મહિનાનો દીકરો છે એ ઘોડિયામાં છે ખોયલામાં છે એને હિંચોળા નાખે છે અને સાહેબ આવીને ઉભા રહી ગયા સાહેબે માંડીને વાત કરી કે હાંભળ્યું બેન કે શું તમારો પતિ ઢીંગાણાની માલિપા કામ આવી ગયો છે કેમ કે હા માં ભૂમિની રક્ષા કરતા કરતા માતૃભૂમિની રક્ષા કરતા કરતા આ તમારો પતિ છે ને ઢીંગાણામાં કામ આવી ગયો છે બોર્ડર ઉપર કામ આવી ગયો છે અમે એમને પાછો ન લાવી શકીએ પણ અમને કલેક્ટર સાહેબનો હુકમ છે એટલે અમે 50,000 રૂપિયાનો ચેક પોકાડવા માટે આવ્યા છીએ પણ વક્તાભાઈ જ્યાં સુધી ક્ષત્રિયાણી પોતાના ધણીના વખાણ સાંભળતી હતી કે તમારો પતિ છે ઢીંગાણામાં કામ આવી ગયો માતૃભૂમિ માટે કામ આવી ગયો ત્યાં સુધી તો બરોબર હતું પણ જ્યાં એને એમ સાંભળ્યું કે 50,000 રૂપિયાનો ચેક આપવા માટે આવ્યા છીએ વળતરનો ચેક આપવા માટે આવ્યા છીએ ઈ જે સિદ્ધરાજભાઈ વાજા ક્ષત્રિયાણીને કાને પડીને ત્યાં ઈ ક્ષત્રિયાણીનો કેસ કલાપ છે છૂટો થઈ ગયો અને આંખ છે ઈ લાલ ઘોમ મંડીગી થવા આડો ધોબો હાહાના કાળજાનું લોહી રેડી દીધું હોય એવી લાલ આંખ થઈ કાનની બૂટ છે છમ 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 મંડીગી થવા હો કેસ કલાપ છૂટો થઈ ગયો અને તેથી ક્ષત્રિયાણી એટલું બોલી હતી કે સાહેબ મારો પતિ છે ઢીંગાણામાં કામ આવી જાય લડતા લડતા માતૃભૂમિ માટે કામ આવી જાય અને તમે 50,000 રૂપિયાનો ચેક લઈને આવ્યા છો સાહેબ સાંભળી લ્યો હું ક્ષત્રિયાણી છું કે સાહેબ સાંભળી લ્યો કે જ્યારે આ દેશનો દીકરો છે એ બોર્ડર ઉપર કામ આવી જાય અને ક્ષત્રિયાણી જો વળતર માંગવા બેહી જાય ને તો આ દેશનો પુરુષ છે કોઈ દી શહીદ ન થાય ભલા માણા માતૃભૂમિ માટે વેર નહીં માંડે કોઈ દી સાહેબ અહીંયા વેર ચેકની વાત આવે જ નહીં અને બીજી બાબત ઈ કે સાહેબ સાંભળી લો કે જ્યારે મારો પતિ છે આ માં ભારતીની સેવા કરવા માટે રક્ષા કરવા માટે નીકળ્યો ને તેથી મારે 6 મહિના જતા હતા આ મારો 6 મહિનાનો દીકરો છે આ ખોયલાની માલિપા છે ને જેથી એનો બાપ લડવા માટે જતો હતો ને ત્યારે એને એના બાપનું મોઢું નથી જોયું દીકરે એના બાપનું મોઢું નથી જોયું અને બાપે દીકરાનું મોઢું નથી જોયું પણ સાંભળી લો સાહેબ આ મારો દીકરો છે એ મોટો થાય અને 18 વર્ષનો થાય 19 વર્ષનો થાય અને પાછો સેનામાં ભરતી થાય અને એમાં ભરતી થાય અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને ઈ કારગિલના મોરચે મારો 18 વર્ષનો આ દીકરો થાય અને 50 સૈનિકોને પાકિસ્તાનના ઢાળી નાખે ને તેથી એના બાપના લોહીનો બદલો વળે તમારી 50,000 રૂપિયાથી કામ ન થાય ભલા માણાઓ અને ઈ ચેકના 50 ટુકડા કરી અને ક્ષત્રિયાણી હાથમાં સાહેબ આપી દીધા હતા કે લ્યો આ 50,000 રૂપિયાનો ચેક મારે નો ખપે ભલા માણા મારે નો ખપે હો ઈ આ દેશની આયરે નારી કરી શકે ઈ આ દેશની ક્ષત્રિયાણી કરી શકે અને ઈ આ ચીલે એમ કહેવાય કે કલ્પેશભાઈ નીકળ્યો છે ને એટલે અમને હરખ થાય છે એટલે અમને આનંદ થાય ભલા માણા જુવાન ઉપર અમને આનંદ થાય છે સાહેબ ધન્યવાદ છે એની જનેતાને ધન્યવાદ છે કલ્પેશભાઈની જનેતાને ધન્યવાદ છે એના માતાને